વિદ્યાર્થીઓ હવે પરીક્ષાઓ શરૂ થવાની છે. સામાન્ય રીતે જોયું છે કે પરીક્ષા શરૂ થવાની હોય ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓ બધા એકદમ જાણે ટેન્શનમાં આવી જતા હોય છે. આખું વર્ષ પૂરતી મહેનત કરી ન હોય અને છેલ્લે ચોપડા ઉથલાવવા બેસીને આખો અભ્યાસક્રમ જાણે પૂરો કરી લેવાનો. ખેર બધા વિદ્યાર્થીઓ સમાન નથી હોતા. 5 આંગળીઓ શું સરખી છે? જેણે મહેનત કરી છે તેનું સારું પરિણામ આવવાનું જ છે, પણ જેનું પરિણામ સારું નથી આવતું કે ફેલ થાય છે તે ખૂબ જ નાસીપાસ થઈ જાય છે અને ન કરવાનું કરી બેસે છે. વિદ્યાર્થીઓ, તમે પાસ થાઓ કે નાપાસ થાઓ, પરિણામ સારું આવે કે ના આવે, પણ પરીક્ષા ચાલુ થવાની હોય ત્યારે આટલી બાબતો ચોક્કસ ધ્યાનમાં રાખજો. પરીક્ષા પહેલાના અઠવાડિયામાં બધો જ સમય પુનરાવર્તનમાં આપો. કોઈ પણ વિષયના પેપર લખવા નહીં. દરરોજ 6 કલાક ઊંઘ લેવી, ઉજાગરા કરવા નહીં. દર 2 કલાકે 5 મિનિટ સ્ટ્રેચિંગ કરો, ફ્રેશ થાઓ. ઘમાં વાદવિવાદ કે ચિંતા કરાવે એવી બાબતોથી મુક્ત રહેજો. જે પરિણામ આવે તે હસતા મોંઢે સ્વીકારીશ એવી માનસિક તૈયારી રાખજો. પરીક્ષાના આગલા દિવસે કંપાસ, પેન, ઘડિયાળ વગેરે સામગ્રી વ્યવસ્થિત તૈયાર કરી લો. તમારા ટેબલ ઉપર જરૂરિયાત પૂરતા જ પુસ્તકો અને નોટબુકો રાખવા. પૂરો સમય રિવિઝન માટે ફાળવો. પરીક્ષા આપવા જાઓ ત્યારે સમયના 15 મિનિટ પહેલા પહોંચી જાવ. પ્રશ્નપત્ર હાથમાં આવે ત્યારે પહેલા બધી જ સૂચનાઓ ધ્યાનથી વાંચી જાઓ. જે પ્રશ્નો વ્યવસ્થિત આવડતા હોય તે પહેલા લખો. પ્રશ્ન નંબર મોટા અક્ષરે લખો અને નવો જવાબ નવા પેજથી જ્યાંથી ચાલુ કરવાનો હોય ત્યાંથી ચાલુ કરો. ઘણી ચેકચાક ન કરો. ચેકવું જરૂરી હોય તો વાક્ય ઉપર માત્ર આડી લીટી દોરશો. છેલ્લા સમયમાં જ્યારે 10 મિનિટ બાકી હોય ત્યારે બધી વિગત બરાબર જોઈ જાઓ. નિશાનીઓ, કારણો, બરાબર ચિહ્નો વ્યવસ્થિત કરી લો. એટલું યાદ રાખો કે તમને કેટલું યાદ છે તેના નહીં, પણ તમે કેટલું લખી શકો છો તેના માર્કસ છે. પરીક્ષા આપ્યા પછી પેપર સોલ્વ ન કરો, એટલો આરામ કરી બીજા પેપરની તૈયારી કરો. આટલું હંમેશા યાદ રાખો કે પરીક્ષાથી ક્યારેય ડરવું નહીં. પરીક્ષા કાંઈ ડાકણ કે ભૂત નથી. દરેક પરીક્ષાને પ્રેમથી આવકારો, તેના ભયથી ભાગો નહીં. પરીક્ષા માત્ર તમારી યાદશક્તિ માપે છે, તમારા જીવનની સફળતા માપતી નથી. સફળતા કોઈની માલિકીની નથી. પ્રયત્ન સફળતાની ચાવી છે. તમારે મહેનતમાં ભરોસો રાખવાનો છે. પરિણામની ચિંતા ભગવાનને સોંપી દો. મિત્રો, પરીક્ષા હોય ત્યારે ચોક્કસ આ બાબતો ધ્યાનમાં રાખજો અને સ્ટ્રેસ રાખ્યા વગર પરીક્ષા આપજો. મિત્રો, અને આ ચેનલ પર આપ નવા હો તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરી નાખજો.